વડોદરાના ડભોઈ એપીએમસીમાં આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે। વડોદરામાં ભાજપના જાહેર કાર્યક્રમની અંદર આ જૂથવાદ ખુલીને સામે આવ્યો। એપીએમસીની ચૂંટણીમાં ભાજપના આંતરિક જૂથવાદનો પર્દાફાશ થયો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેરમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે। અમારા જ લોકો વિરોધીઓને મદદ કરતા હોવાનું નિવેદન ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યું છે। જ્ઞાતિવાદ જે ચલાવતા હતા એ બધાએ અહીંયા હારવું પડ્યું। અત્યારે નગરપાલિકામાં ભાજપનું શાસન છે, તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે અને થોડા દિવસ પછી એપીએમસીમાં પણ ભાજપનું શાસન આવવાનું। ફોર્મ ભરાઈ ગયા છે, રણસંગુ ફૂંકાઈ ગયું છે। કાલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને આવતીકાલે 6 સીટો તો આપણી બિનહરીફ જાહેર થવાની છે। શરૂઆતથી અત્યાર સુધી એપીએમસીમાં એક પણ સભ્ય ભાજપનો અત્યાર સુધી આવ્યો નથી અને એટલે જ આ જવાબદારી મને આપવામાં આવી અને મેં કીધું છે કે આ વખતનું એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનું શાસન બેસશે। જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જ કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા। જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થયા છે, એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી રહેવાનો। 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું। હું આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે આ કેસરીઓ કેસ જો ના હોય તો મારી પણ કોઈ કિંમત નથી અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો। તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે અને 16 સીટ સાથે ભારતીય જનતા પક્ષ એપીએમસીમાં રાજ કરશે। આગામી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આવ્યો છે ત્યારથી ભારતીય જનતા પક્ષની તાકાત વધતી જાય છે।